શાંત વાતાવરણ એકદમ શાંત હોવું જોઈએ. બધા ભાઈઓ બેસી લો. પેલા બેસી લો બધા. પછી બેન બોલે ભાષણ બેન હવને નગર પબ્લિક બેસી લો. પીરની જય. બોલો સદારામ બાપાની જય. બોલો ઠાકોર સમાજની જય. આજે વાડા ગામે અને રામદેવ પીરની પવિત્ર ભૂમિ પર ઠાકોર સમાજના બંધારણ માટે તારીખ 4/1/2026 ના રોજ વાગડ મુકામે 3 જિલ્લાનું જે બંધારણ આપણે તમામ સમાજના ઠાકોર સમાજના તમામ રાજકીય આગેવાનો સૌ આગેવાનો અને પ્રજાએ સાથે મળીને બનાવ્યું અને એના અમલીકરણ માટે આ 42 ગોળ એ ગામે ગામ મીટિંગ કરી રહ્યો છે. આ મીટિંગની અંદર હાજર છે એવા સિદ્ધપુરના માજી ધારાસભ્ય આદરણીય ચંદનજી ઠાકોર સાહેબ, આદરણીય નવગણજી, આદરણીય પ્રધાનજી, સંતગણ, તમામ સરપંચશ્રીઓ, સૌ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આજે આ બીજો દિવસ છે. રામાપીર આપ સૌની મનોકામના પૂરી કરે અને આ સમાજ ઉપર કાયમી સદારામ બાપુના આશીર્વાદ રહે એવી હું સદારામ બાપુના ચરણોમાં અને રામાપીરના ચરણોમાં પ્રાર્થના કરી અને આપ સૌ માટેની શુભેચ્છાઓ ભગવાન પરમાત્મા આપણા સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે અહીંયા શિક્ષણ માટેની વાત આદરણીય નવગણજીએ કરી, ચંદનજીએ કરી. આપ સૌને વાગડ મુકામે 16 મુદ્દા સાથે આપણું જે બંધારણ ઠાકોર સમાજનું નક્કી કર્યું. હમણાં મને બધા આગેવાનો કહેતા હતા કે બેન આ વિસ્તારમાં 42 ગોળમાં પહેલા પણ મોટા ભાગના તમામ મુદ્દાઓનું પાલન થતું, પણ હવે જ્યારે આપણે એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ આ નારા સાથે જ્યારે આપણે વાવ તાલુકાનો ઠાકોર સમાજ હોય કે અહીં છેલ્લે વાડાનો ઠાકોર સમાજ હોય એ બધાના જ રિવાજ એ કોમન એનું બંધારણ હોવું જોઈએ. અને કેટલાક બંધારણ એવા મુદ્દાઓ છે કે જે કોમન રીતે આપણે એનું પાલન કરી શકીએ છીએ. ધારો કે મામેરાનો પ્રસંગ હોય તો એ વાવ માટે એ જ લાગુ પડે ને વાડા માટે અને 42 ગોળ માટે પણ એ જ લાગુ પડે કે આપણે જાહેરમાં મામેરું ભરતી વખતે 1,51,000 ઢાલમાં મૂકવા, કોઈએ બીજા કપડા લઈ જવા નહીં અને જાન હોય કે દીકરીના હારિયા હોય આ તમામને ઓઢમણા પેટે એ જે યથાશક્તિ રોકડ રકમ આપી કપડા લઈને વેપારીઓના ઘર ભરવા નહીં. એવી જ રીતે કે 100 થી વધારે જાનમાં ના લઈ જવા, 21 થી વધારે હગાઈમાં ના લઈ જવા. આપણે દાગીનામાં મંગળસૂત્ર, જે પગની જાજરી અને બુટી આટલું જ આપણે હમાવાની અંદર લઈ જાવશું કે હમાવો ને પટલામાં આપણે જે પટલું કહેવાય જે વરરાજાની દાન લઈ જઈએ કન્યાના ગામ મેવઈને ગામ અને કન્યા માટે જે પટલું લઈ જા એ પટલામાં 3 વસ્તુ લઈ જવાની, બીજી કોઈ વસ્તુ લઈ જવાની નથી. અને ઘરે આવ્યા પછી તમારે જેટલું હોનું પહેરાવવું હોય એ પહેરાઈ ગયો, પણ પટલામાં આટલું જ મૂકવાનું જેથી કરીને ઠાકોર સમાજની જમીનો વેચાતી અટકાય. કદાચ આ બંધારણ 15 વર્ષ પહેલા આવ્યું હોત તો ઓછામાં ઓછી 1 લાખ વીઘો એ આ 3 જિલ્લામાં થઈને ઠાકોર સમાજની જમીન એ બચી હોત જો આપણે 15 વર્ષ પહેલા આ બંધારણ વ્યવસ્થિત રીતે અમલમાં મૂક્યું હોત તો. પણ એ હરીફાઈ આવી અને એમાં વધારે ક્યાંથી આવ્યું કે જેમ આ ટેકનોલોજી આ વોટ્સએપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, અમદાવાદની અંદર કોઈ મામેરું કરે તો આપણા આ વાડા ગામમાં 1 કલાકમાં બધા ફોટા આવી જાય અને પાછું એના પ્રદર્શન થતા હતા. આટલું હોનું લઈ ગયા, આટલા રોકડ રકમ આપી એટલે ગરીબને અને મધ્યમ વર્ગને પોતે
ન સક્ષમ હોવા છતાં ક્યાંક જમીન વેચીને અથવા તો કોઈ પાસેથી વ્યાજે લઈને અથવા ગમે તે ભાગ બાંધીને પણ એમને એમના પ્રમાણમાં કરવું પડતું. અને આ બધું હરખું થાય જે ભાગ બાંધે, જે મજૂરી વર્ગ કરતો વ્યક્તિ હોય કે જ્ઞાનીબેન હોય કે પ્રધાનજી હોય કે ચંદનજી હોય કે મજૂરી કરતો વ્યવહાર એટલો અને જ્ઞાનીબેનના દીકરા દીકરીનો વ્યવહાર પણ એટલો જ કહેવાય. એનાથી વધારે કોઈ પણ સમાજના આગેવાન એ આ બંધારણનો ક્યાંય ભંગ કરશે તો સમાજે એવું નક્કી કર્યું છે કે ગમે એવા રાજકારણીઓ હોય કે ગમે એવો પૈસાવાળો હોય એના આ પ્રસંગની અંદર બંધારણ બારું કોઈ કરે તો એને પાડોશીએ ન જવું, કુટુંબે ના જવું અને હગાવાલાએ કોઈ આ પ્રસંગમાં હાજરી આપવાની નહીં, જેથી કરીને પાલન થાય. હવે આપણે આ કઈ કાયદા એટલે કઈ આપણા ભારતના બંધારણના કાયદા નથી, આપણા સામાજિક છે. અને સામાજિક એનો અમલ કરાવવા માટે કુટુંબ અને હગાવાલાનું સમાજનું દબાણ જોઈએ કે ભાઈ આ સમાજને ખર્ચામાંથી કાઢવા માટે, સમાજને શિક્ષણ તરફ વાળવા માટે અને સમાજ એ આર્થિક રીતે બરબાદ ન થાય એના માટે કરીને આપણે આ બધું આ બંધારણ કર્યું છે. તમને 12 મહિના આ બંધારણનો અમલ કરાવવામાં થોડા ઘણી તકલીફ પડશે, પણ પછી 12 મહિના પછી આ બધા કાયદા જેવું થઈ જશે, બધું સ્વીકારી લેશે. ધારો કે આપણે 15 દિવસ લગ્ન માટે ના રાખ્યા કે ભાઈ મા મહિનામાં અજવાળામાં 15 દિવસ લગ્ન કરવાના અને વૈશાખ મહિનાના અજવાળિયામાં 15 દિવસ લગ્ન કરવાના, એટલે 1 મહિનો થયો કે નહીં. અને 1 મહિનામાં વ્યક્તિગત રીતે કે સમૂહ લગ્ન જે હોય સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજના લગ્ન એ 1 મહિનામાં થઈ જવા જોઈએ. એટલે લગ્ન કરવાના હોય દીકરા કે દીકરીના મા બાપ પણ ચિંતિત રહે અને સમયનો બચાવ થાય. તમે 12 મહિના વરહાદ ચાલુ હોય તોય ઠાકોરની નાનું રાતી હોય. હવે વરહાદ સોમાહામાં કોણ લગ્ન કરે ખબર? વરહાદ વર્ષા પછી ઓડ સમાજના લગ્ન હોય. અને ઓડ સમાજના કેમ હોય કે શિયાળામાં અને ઉનાળામાં એ ઈંટોને એના ધંધા સાથે, માટીના ધંધા સાથે સંકળાયેલા હોય. એટલે એમને ટાઈમ કે ચોમાએ વરસાદ વરે તળાવોની બધું ભરાઈ ગયું હોય એટલે એમને વેલા એટાડે હોય, એટલે એ ટાઈમે એ લગ્ન કરે. આપણે તો વૈશાખ મહિના ને મા મહિના પહેલું આપણે ચોમાસું આધારિત ખેતી હતી, બીજું કોઈ 3 સીઝન આપણે ખેતી તરીકે ના લેતા. અને એ ટાઈમે એવી પ્રથા હતી કે એક ખેતી ચોમાસું આધારિત, વરસાદ આધારિત ખેતી થયા પછી 8 મહિના આપણે બીજું કઈ કામ ના હોતું એટલે ગમે એટલે લગ્ન કરો તોય ચાલતું. પણ હવે સમય એ બદલાનો છે. અત્યારે આપણે પશુપાલન, ખેતીવાડી અને દુનિયા મિનિટો ઉપર, કલાકો ઉપર ચાલવા મળી. 8 મહિના 12 મહિના આપણે લગ્ન ચાલુ રાખીએ તો હગાવાલાનો ટાઈમ બગડે, પશુપાલન હોય તો ઘરે જવું પડે અને ક્યાંક નાના મોટી ઘણી બધી એક્સિડન્ટની ના પણ બધી ઘટનાઓ બને. એટલે સમગ્ર ઠાકોર સમાજના લગ્ન કહેવાય 15 દિવસ મા મહિનો અને 15 દિવસ વૈશાખ મહિનો. આ 1 મહિનાની અંદર તમારે પહેલેથી કરીને ચાલુ કરે તો ધરી દાડામાં મેળ ના આવે તો બધા દીકરા દીકરીના લગ્ન કરવા માટે કેટલા ગંભીર છે એમનો વિષય છે. અને પછી કોઈ એવો ઇમરજન્સી લગ્ન કરવા પડતા હોય, ઇમરજન્સી કોને કહેવાય તમને બધાને ખબર છે. કોઈ ઘર બેલે કરીને કોઈને આમંત્રણ ના આપે એના માટે એટલા પૂરતી છૂટ આપી છે. કોઈ એવી ઘટના બની હોય કે ઇમરજન્સી લગ્ન કરવા પડે એટલા પૂરતું કુટુંબ પૂરતું કરીને એને વાતને પૂરું કરે. અને આ પ્રમાણેના જ્યારે બધા નિયમો બનાવ્યા છે. હમણાં ગઈકાલે જ મને લાગે અહીંયા પાટણમાં કે એમાં ડીજે વાળાને એમને કઈ મીટિંગ કરી અને એમને એમ કીધું કે સદારામ બાપુની સાક્ષી અમે એમ કહીએ છીએ કે સરકારની કોઈ પણ મીટિંગ હશે તો એની અંદર અમે ડીજે નહીં આપીએ અને માઇક નહીં આપીએ. કીધું વાંધો નહીં, અત્યારે અમારી સરકાર નથી, અમને લાગુ પડતું નહીં. જ્યારે આપણે પરંપરાગત રીતે ઢોલ વગાડતા, શરણાઈ વગાડતા, નાસિક ઢોલ વગાડતા, આ પ્રમાણે તો આપણા લગ્નની અંદર વ્યવસ્થા હતી ને. આથી
20 વર્ષ પહેલા. તો એ ટાઈમે તમને ખબર છે કે જે ગામમાં વાલ્મીકી સમાજ હોય કે વાલ્મીકી સમાજ ઢોલ વગાડે અને એના મોટલા પ્રમાણે એના કુટુંબોની વહેંચણી હોય કે ભાઈ આ કુટુંબો આમના ગ્રાહક, આ કુટુંબો આમના ગ્રાહક, અને વાલ્મીકીને બધાયને નિભાવવાની જવાબદારી કોની હોતી? આપણા ગામ જે તે ગામની. એ પછી પ્રસંગો પાતે એને નાના મોટી મદદ કરે. તો આ ડીજે આવે એ ટાઈમે કોઈ વાલ્મીકી સમાજે શરણાઈ વાળે કે નાસિક ઢોલ વાળે તો કોઈએ વિરોધ ના કર્યો કે અમારી રોજગારી છીનવાઈ જશે. હકીકતમાં તો એ તો પૂરા હકદાર હતા. આ ડીજે તો લાખોપતિએ લાવે, પૈસા વાળા લાવે, પણ વાલ્મીકી સમાજ એ જે તે ગામમાં આપણે આશરે પડ્યો છે અને છતાં પણ એમણે ક્યારે આવો વિરોધ ઉઠાવ્યો નતો. અને આ ડીજે માટે હું ગામડામાં જોઉં તો પહેલામાં પહેલી રજૂઆત આરી આવે. મરણ પ્રસંગ હોય, લગ્ન હોય, કોઈ પણ પ્રસંગે 100, 200, 150 આગેવાનો બેઠા હોય તો કે બેન આપણા સમાજમાં મહેરબાની કરીને આ જે લગ્નોમાં જે ડીજે લાવે છે ને એના હિસાબે ખૂબ મોટું નુકસાન થાય છે. એટલે મેં તો શું નુકસાન થાય બાપા? તો કે બેન મોડા ઊંધા હારે રમે અને ઓલા ઢોલ વગાડવા વાળો હોય એટલે એને દાંતે વગાડવાનો હોય, અડધો કલાક વગાડે, કલાક વગાડે, 1.5 કલાક વગાડે, એનાથી વધારે હાથી વગાડવાનું હોય વગાડી કે નહીં. અને આ ડીજે ને તમે જેટલી વાર એનું પેટ્રોલ કે ડીઝલ ભરાવો તો 10 કલાક ખળીને વગાડવું હોય તો વાગે કે ના વાગે? એટલે મોટાથી થાકે ઈરાય નીકળે, વળે બીજા રમવા હોય, વળે ત્રીજા આવે. એટલે ત્યાં પશુ પક્ષી હોય, ઢોરા હોય, પાડોશી હોય, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય, આ બધા ઉપર અસર પડે કે ના પડે? તમે બાજુમાં ડીજે વાળા નીકળે તો આખું મકાન થકરે. એટલું એનું વાઇબ્રેશન પેલું થાય, એનું વોઇસ ધમનીના હિસાબે. એના કરતાંય બીજા અનેક દાખલા સામે આવ્યા કે બેન આ 12 વાગ્યા 2-3 વાગ્યા ઊંધા રમે, પછી સંસ્કૃતિ વિરોધના આપણાને શોભે ને એવા ગીતો ગાય ડીજે ઉપર, પછી એની અસર આ દીકરા દીકરીઓ ઉપર પડે અને નાસી જવાની, ભાગી જવાની ઘટનાઓ પણ આ ડીજે માંથી બને છે. આવું મને 1000 આગેવાનોએ મારી પાસે રજૂઆત કરી. મેં કીધું આટલી બધી બત્તીઓ આવતી હોય તો ડીજે વાળાને વોટ ના આલે તો એમને મુબારક. ડીજે વાળા બધાને કીધે તમારે કોઈને વોટ આપવાના ના થતા હોય, ભાજપને, કોંગ્રેસને, કોઈને, તો બેંકમાં એફડી કરાવજો ફરી અને એમને મિલકત રાખજો. કોઈ પણ બેંક જ્યાં હોય ને એમાં ફિક્સ ડિપોઝિટ કરાવી નાખજો. કેમ કે આ કોઈ બંધારણ કોંગ્રેસનું નહોતું, આ બંધારણ કોઈ ગેનીબેનનું નહોતું. આ તમામ ઠાકોર સમાજના, ભાજપના, કોંગ્રેસના અલ્પેશભાઈ હતા, સ્વરૂપજી હતા, ગેનીબેન હતા, બળદેવજી હતા, ચંદનજી હતા, ભાઈ આપણે દિનેશભાઈ હતા, અમરતજી હતા, લવિંગજી હતા, બધા ધારાસભ્યો હતા કે નતા? એમ અને બધા પક્ષોના હતા ને. તો આમાં આપણે હાકુ કરવા દઈએ એટલે હાકાવાળામાં કે આ કોંગ્રેસ વાળો છે તેને અહીંયા સમાજમાં હાકુ નહીં કરવું એવું નહીં હોતું કે આ ભાજપ વાળો છે કે એને અહીંયા હગાય. એટલે આપણા સમાજના રીત રિવાજ, આપણા સમાજના સમાજના પ્રસંગો, સમાજના હગાવાળાનો રસ્તો, એક હગાવાળા માટેની ભાવના એ સમાજમાં જ હોય, એમાં ભાજપ ને કોંગ્રેસ ના હોય. આજ બીજા આજ એવું કહે છે કે ભાઈ અમે આ રીતે કરશું તો કાલે કોઈ બીજા એમ કહે છે કે તમારે કોંગ્રેસ વાળા જોડે હગાવાળા કરવા અને ભાજપ વાળા જોડે કરવા. આવું ચાલશે? આમ તો કોઈ એવું કહે છે. એટલે આવા નાના મોટી કંઈક દબાવવા માટેની વાતો હોય તો હું માનું તેવું તેમને મુબારક. આ ડીજે વાળાએ જે વાત કરી તો કાલે બપોરે હોની વાળા એમ કહે છે કે હોની કે અમારી રોજગારી ભાગી પડી, કાલે વાહણા વાળા એમ કહે છે કે ભાઈ અમારી રોજગારી ભાગી પડી, કાલે કરિયાણા વાળા એમ કહે છે કે અમારી રોજગારી ભાગી પડી. તો પછી કોઈ બંધારણનો અર્થ રહે ખરો? હા, અને તમારે બધાને તમારી રોજગારી ભાગી પડતી હોય તો તમે એમને વગર પૈસે ઉધારે આલો, તમારી પાસે હશે ત્યારે આપશું, તમારા દાતા નહીં કરવું બરોબર ને? પછી શું હોય? એમ કારણ કે માણસોથી નતું પહોંચી વળાતું, આટલા ખર્ચામાં જેવા ડૂબ થઈ જતા હતા, જમીનનું અડાણી મૂકવી હતી, વેચવી પડતી હતી, વ્યાજે પૈસા લાવવા પડતા હતા. અને તમે એમ માનો કે જે આપણા સમાજની અંદર 100%માં 10% સમાજ જ એવો છે કે જેની પાસે વ્યક્તિગત સમાજના એના પોતાના પ્રસંગો કરવા માટે સક્ષમ હોય. 50% વર્ગ એવો છે કે જે મધ્યમ ને ગરીબ, મધ્યમ કોને કહેવાય કે નાના મોટી મિલકત
હોય, નાના મોટી જમીન હોય, નાના મોટો ધંધો હોય ને મધ્યમ કહેવાય. બિલકુલ જમીન ના હોય અને માત્ર મજૂરી ઉપર નભે એ 40% વર્ગ છે કે જેને કોઈકનો ભાગ બાંધવો પડે, કોઈકને અહીંયાથી વ્યાજે લાવવા પડે, કોઈકને અહીંયા નોકરીએ રહેવું પડે, હાળે રહેવું પડે. આવો 40% વર્ગ છે. અને 40% વર્ગ કે કોઈકને અહીંયા સુખી સંપન્ન પરિવાર હોય, જમીનવાળો હોય, એને અહીંયા ભાગ બાંધે. કોઈ બેન દીકરી એને ઘરે વિવાહલાયક દીકરી હોય, બહુ આવતી હોય, એ બીજા ગામમાં ભાગ બાંધવા લઈને લાવવું હોય ત્યારે એમની સલામતી માટેનો પણ પ્રશ્ન આવે કે ના આવે? એને વતનમાંથી ભાગ બાંધવા માટે બીજું જવું પડે, પૈસાનો ઉપાડ કરેલો હોય પ્રસંગ માટે, અને જ્યાં જાય ત્યાં એને સલામતી માટેનો પણ મોટો પ્રશ્ન એ ઊભો થતો ને ક્યાંક ને ક્યાંક એ બાબતમાં સમાજની દીકરીઓ હોય, સમાજના ભગવાનું હોય, એનું ક્યાંક ને ક્યાંક શોષણ થતું. અને શોષણ થતું એટલા માટે કરીને માણસને ખર્ચામાંથી કાઢો તો એ શોષણમાંથી નીકળે, શોષણમાંથી નીકળે એટલે સ્વતંત્ર થાય, અને સ્વતંત્ર થાય એટલે પગ માથે ઊભો રહે. એ માત્ર ને માત્ર સમાજ માટેનો ઉદ્દેશ, મુખ્ય ઉદ્દેશ એ આર્ય સમાજ માટે કર્યો છે. અને આ ઉદ્દેશને લઈને જ્યારે સદારામ બાપુ જે આપણા ભગવાન કહેવાય, આપણા સંત કહેવાય, કે જેમણે આખી જિંદગી આ સમાજના સુધારા માટે, વ્યસન મુક્તિ માટે અને સમાજના શિક્ષણ માટે કરીને એમને જોત જગાઈ, એમનું શરીર જ્યાં સુધી કામ કર્યું ત્યાં સુધી ગામડે ગામડે ફરીને ભજનથી કે તમામ સમજાવટથી કરીને એ સમાજને શિક્ષણ તરફ વાળવા માટેનું કામ કર્યું. ત્યારે મારી આપ સૌને, સમગ્ર ઠાકોર સમાજને વિનંતી છે કે આનું બંધારણ એ ચુસ્તપણે પાલન કરજો. મારું પોતાનું સર્વે, એનું સર્વે જે કહેવાય, આંકડાકીય વિગત કહેવાય, એ પ્રમાણે બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ આ 3 જિલ્લાના 28 તાલુકા, એટલે એક તાલુકાની અંદર, એક જિલ્લાની અંદર વર્ષે 1000 થી વધારે લગ્ન હોય. 3 જિલ્લાની અંદર મિનિમમ ઠાકોર સમાજના 3000 લગ્ન હોય. તો એક લગ્નની અંદર આપણે ઓછામાં ઓછા આ બંધારણના હિસાબે એ 5 લાખ રૂપિયા આપણને ફાયદો થાય. પછી મામેરું હોય, અમાવો હોય, વાહણ હોય, રસોડું હોય, આ બધા જ 5 લાખનો ફાયદો થાય કે ના થાય? તો પણ વર્ષે એક જિલ્લાના 1000 કરોડ રૂપિયા સમાજના બચે. કેટલા? 1000 કરોડ. તેને લખવા માટે કરીને કોઈને આપણે કોમ્પ્યુટરમાં કહેવું પડે કે કેટલા પાછળ બેડા આવે, ચંદનજીને કોમ્પ્યુટરમાં રાખવા પડે કે 1000 કરોડ એટલે 3 જિલ્લાના 3000 કરોડ એક વર્ષમાં બચે. અને તો 10 વર્ષ આ બંધારણ સારી રીતે ચાલ્યું ને તો ઠાકોર સમાજ એ ટૂંક સમયમાં, જે ઘણા સમાજોએ વર્ષો સુધી મહેનત કરીને ત્યારે પ્રગતિ થઈ, અને ઠાકોર સમાજ આ 10 વર્ષમાં જો આ બંધારણનું અમલીકરણ 100% કરશે ને તો બીજાની હરોળમાં એ ગમે ત્યાં નોકરી કરતો હશે, ગમે ત્યાં ધંધો કરતો હશે, અને વટભેર કોઈકના કોઈની મજબૂરીમાં નહીં હોય, કોઈની ગુલામીમાં નહીં હોય, અને ક્યાંક સચિવાલયમાં કે ક્યાંક ગાંધીનગરમાં કે ગમે ત્યાં ચાલે તો 10 દીકરા ને 10 દીકરીઓ એ ઠાકોર સમાજના અમે છીએ અને નોકરી કરીએ છીએ, એનું પરિણામ 15 વર્ષ પછી એટલી તાકાતથી આ પરિણામ આવવાનું છે. અને એટલી તાકાતથી પરિણામ આવવાનું છે ત્યારે આજે તમારે કન્યા હોસ્ટેલ કરવી હોય તો આપણે કોઈ એવો પરિવાર નથી કે આ સમાજને 51 લાખ કે 21 લાખનું દાન આપે કે, કેમ કે એવા કોઈ આપણે પાસે એટલા સતત ધંધા રોજગાર વાળા નથી, કોઈ ઉદ્યોગપતિ નથી, કોઈ એવા બિઝનેસમેન એવડા બહાર નથી, કોઈ એવડી મોટી ખેતીવાડી વાળા નથી કે જે એવડું મોટું દાન કરી શકે. અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે આપણા દીકરાને ભણાવવા, દીકરીઓને ભણાવવા, હમણાં જ વાત કરી કે એક દીકરીને 15 લાખ રૂપિયા જો એને વ્યવસ્થા થઈ જાય તો એ ડોક્ટર થઈ જાય. આપણે એને મદદ કરવા માટે હું પણ ત્યાં ભલામણ કરીશ અને એની જેટલી ફી ઓછી થાય એટલી કરીશું. પણ આ એનો ઈલાજ નથી. આ તો એક દીકરી હોય, 2 હોય, તમે વ્યક્તિગત રીતે મદદ કરીને કેટલાને કરી શકશો? પણ એના માટે કરીને આવનાર સમયમાં જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ અને ખાસ કરીને જિલ્લામાં એક એવું ભંડોળ ભેગું કરવામાં આવે કે દીકરા દીકરીને પૈસાના હિસાબે એને ભણતરમાં નુકસાન થતું હોય, એને નોકરીમાં નુકસાન થતું હોય તો એ જિલ્લાનું ભંડોળ હોય ને એ ભંડોળમાંથી ડાયરેક્ટ એની વ્યવસ્થા થઈ જાય એવી વ્યવસ્થાઓ પણ
સમયમાં આપણે બચત કરીને સમાજ માટે કરવી પડશે. અને કોઈ પણ પરિવર્તન એ એક દિવસે કે એક વર્ષમાં ના થાય. આપણા કોઈ પણ બધી હોય, ચાહે દારૂની હોય, અફીણની હોય, ડોડાની હોય, ગોળીની હોય, જુગારની હોય, કોઈ પણ પ્રકારની બધી હોય તો એ બધી એકે દાડે ના આવે, એ ધીમે ધીમે આવી હોય. તો એને ધીમે ધીમે આવી અને આખું આપણું ઘર સાફ કરી નાખ્યું હોય તો પછી એને ધતા વાર લાગે કે ના લાગે? એકનો એક વ્યક્તિ જુગારી હોય, એકનો એક વ્યક્તિ દારૂડીઓ હોય, એકનો એક વ્યક્તિ ગોળીઓનો પેલો હોય, એકનો એક વ્યક્તિ એ કેરેક્ટર રીતે એટલે ક્રેડિટ રીતે બરોબર બીજાની હરખામણીમાં ના હોય. કે આ તમામ પ્રકારની બદીઓ એક વ્યક્તિને વળતી હોય તો એકી હારે બધી બદીઓ ના નીકળે, પણ ધીમે ધીમે કાઢવી પડે. કે ભાઈ હું આજે સદારામ બાપુની સાક્ષીએ સોગંદ લઉં છું કે હવે પછી હું જુગાર આ કતિયા એને હાથમાં અડીશ નહીં. એટલે 12 મહિનામાં 6 મહિનામાં એક તો નીકળી. એમ કરતા કરતા જે આ જડો જે પડેલી છે એ જડો આપણે ખેતરમાં કોઈ ધરું હોય ને, આપણે શું ધરું કે શું કેમ ધરું, એ ધરું આપણા ખેતરમાં આવી ગયું હોય તો એને આપણે પહેલા ઓલા પ્લાવ ને વળ બોલું કરતા અને આપણે ઓલું વોટાવેટર ને બધું હાકી હાકીને કાઢા તો એને 5-6-10 વર્ષ તો ધરું કાઢતા થાય ના થાય. ખેતરમાંથી ધરું કાઢતા એટલા વાર થાય. તો આ તો આમાં પડેલી બદીઓ હવે ધરુનો તો લાંબુ આયુષ્ય નથી. છતાં એને એટલા વાર લાગતા હોય તો કોઈ પણ સમાજનો સુધારો હોય, કોઈ પણ પ્રકારની બદીઓ હોય તો એને નાથવામાં એ થોડીક તકલીફો પડે, થોડીક એનો મુકાબલો કરવો પડે. અને આ બધી બદીઓમાં આવેલા લોકો એ આક્રોશ ઠલવે તો એ આક્રોશ માટે પણ ઠંડા આગેવાનોએ અમદાવાદથી ભેગા રાખીને એને રાઈટ જગ્યાએ લાવવો પડે. અને આ બધું ના કર્યું તો દિન પ્રતિદિન એમાં વધારો થાય અને વધારો થાય એટલે પછી અરાજ કરતા આખી વ્યવસ્થાઓ બગડી જાય અને વ્યવસ્થાઓ બગડી જાય એટલે આપણા કાબુમાં રહે નહીં. અને એટલા માટે કરીને આપ સૌને અહીંયા વિનંતી કરવા માટે કરીને આવીશું કે વાગડજીની સાક્ષી, સદારામ બાપુની સાક્ષીએ જે સમાજે બંધારણ કર્યું છે એનું પૂરેપૂરું પાલન કરજો. સદારામ બાપુના આશીર્વાદ એ તમારા બધા ઉપર કાયમી રહે. અને મેં કીધું એમ કે આ વ્યક્તિગત દરેકને લાગુ પડે છે. મારા ઘરે પ્રસંગ આવવાનો, તમારે ઘરે આવવાનો. આપણે માતા પિતા જીવતા હોય ત્યાં સુધી તો આપણે એને કદી બોલાવતા ના હોઈએ, પણ મરી ગયા પછી કે મારે તો 12મું કરવું છે, મારે તો ગંગાજી આટલો બધાને લઈને જવા છે. મા બાપની સેવા એ તમે જીવતા હોય એટલે ઘણા રાજી રાખો, એમની સેવા કરો તો તમારે કદી ઘરે કોઈ દાડો દુઃખ નહીં આવે. પણ મા બાપને તમે કદી હારા બોલાયા ના હોય, કદી એમની સેવા ના કરી હોય અને ભર્યા પછી તમે ગમે એટલા 12માં કરો કે ગમે એટલા ગંગાજી એમ લઈને તમે એનું અસ્થિનું વિસર્જન કરો તો એનાથી ભગવાન રાજી રહેવાનો નથી. અને માતા પિતાનું આચરણ એવું છે કે તમને રાજી થઈને આશીર્વાદ આપી છે ને તો તમારો બેડો પાર થઈ જાય. અને માતા પિતા એટલે આ ધોળી પાઘડીઓને એમને પણ મારી વિનંતી છે કે પહેલા જૂના જમાનામાં પરિવાર વ્યવસ્થા હતી, કુટુંબમાં સંઘની ભાવના હતી, બધા ભેગા રહેતા હતા. અને નાના મોટા બંધાણિયાને અફેણ કે કઈ હોય ને ડોડાનું તો છોકરા લાવી આલતા. હવે આ જમાનાની અંદર ઈ આશા રાખતા નહીં. એટલે મહેરબાની કરીને ચંદાજી મહેરબાની કરીને પછી વ્યસનના ઉપર શરીર નિર્ભર થઈ ગયું હોય પછી અફેણ ના મળે, ડોડા ના મળે, બીડીઓ ના મળે તો બધા આંખોમાંથી આંસુ આવે, પગ તૂટે, મગજ કામ ના કરે, બોલવાનું ઠેકાણું ના રહે. આવું બધું થાય કે ના થાય? એટલે જે બંધાણી હોય એટલા પાર પડતો અને તમારા થકી કોઈ નવા બંધાણી ના થાય એવી ખબર રાખજો, જેથી કરીને બીજાને દુઃખી થવાનો વારો ના આવે. સાહેબ મને એક પ્રસંગ યાદ આવ્યો. હું હકીકત કહું છું અમૃતભાઈ કે અમારો વિસ્તાર એ બાજુ બધો કબીરબંધી એટલે એ અંધશ્રદ્ધાને એને ના માને બધાને. તો એ એક બાબરની બાજુમાં કમાલપુરા ગામ છે, ત્યાં મોહનદાસ, અમરદાસ આ બધા મોટા આપણા સમાજના કબીર સાહેબના બધા ભક્તો હતા, સંતો હતા. તો એમાં એક જે કમાલપુર ગામ છે ને એમાં એક બંધાણી એ આપણા ડોડા આવે ને, ડોડા આપીને ભાઈ પૂછા હે શું કહેવાય
કોલડા આપણે કોલડા જે કોલડા હોય ને કોલડાના પલાળી હતા એટલે કાયમ કોલડા પલાળી અને પીએ અને પછી એના વધારે મુનાથી હોય કચરો એનો એ બાજુમાં નાખે વાળમાં એટલે કાયમ એક કૂતરી ખાય આ કાયમ એક કૂતરી આ રહી ચંદનજી આ વધેલાઓનો કચરો નાખે એ કાયમ કૂતરી ખાય એટલે એમ કરતા કરતા 5-6 મહિના આ કૂતરીએ ગાધે રાખે અને એમાં એક દાડો ભગત હતા ને કે જે આપણે ડોડા કે ખાતા ગોળડા પીતા એ બાર ગામ છે મહેમાન ગતિએ જતા રહ્યા અને મહેમાન ગતિએ જતા રહ્યા કેટલા કૂતરીને એ ગોળડાથી નાખતાથી ના પડ્યું એટલે 2 કલાકમાં ટકરદારી પર પછી આખા ખેતરમાં કૂતરી દોડે અને દોડે એટલે એને લાળ પડે ને એવું બધું થયું એટલે પછી બધાએ કીધું કે આ કૂતરી હડકાઈ ગઈ છે અને મારી નાખો પણ ઓલા ભગત સમજણા હતા કે આ કૂતરી હડકાઈ નથી થઈ તમે એક કામ કરો કે આ જે આપણે ઘોડાના જે ડોડા રહ્યા ને એ પલાળીને આ કૂતરીને નાખો આ હડકાઈ નથી થી આ બંધાણી થઈ ગઈ એના લોહીમાં એનામાં આવી ગયું એટલે કોઈ પણ પશુ હોય પક્ષી હોય જીવતાથી જીવ હોય એને તમે કોઈ પણ વસ્તુનું કેફી પદાર્થનું સેવન એ છતાં 3 કે 5 કે 6 મહિના થાય ને તો એ ઓટોમેટિક એનું બંધાણી થઈ જાય એટલે જો કૂતરી 6 મહિનાની અંદર આ ઘોલડાની બંધાણી થઈ જતી હોય તો બધા આપણે 5, 6, 7, 8, 10 એકર લગ્નમાં ના આ નાના મોટો ટેસ્ટ કરો તો બધા બંધાણી થાય છે ના થઈ જાય એટલે મહેરબાની કરીને આ તમામ પ્રકારની બધીઓમાંથી નીકળવા માટે કરી અને અમે ચૂંટણીની અંદર બધું બંધ કર્યું મેં તો 9 ચૂંટણીઓ લડી મેં મારી જિંદગીની અંદર જાહેરમાં કીધેલું છે કે તમારે વોટ આપવો હોય તો આપજો ના આપવો હોય તો કાંઈ નહીં કદી તમારો દારૂની કે અપેક્ષિત ગોળાની માંગણી એ મારા જોડે કરતા નહીં એવું સ્પષ્ટ કીધેલું એવું ને એવું ચંદનજીએ પણ કરેલું છે અને ક્યાંય તમને ગેનીબેન અને ચંદનજીએ ચૂંટણીમાં દારૂ વેચવાને કે અપેક્ષા ડોડા વિચારે એવો એક પુરાવો બતાવજો આ રામાપીરની સાક્ષી કારણે ત્યારે રાજકારણ છોડજો પ્રજાના ભોગે તમને બધાને મારીને રાજકારણ ના હોય અને આ એ સ્વાર્થ છે અને સ્વાર્થ માટે કરીને તમે લોકોને આવા વ્યસનોમાં નાખીને બરબાદ કરો એ તમારો રાજધર્મ નથી એ તમે સેવાને લાયક પણ નથી એટલે ચૂંટણીઓ હોય ગમે હોય તો પણ જ્યારે આગેવાનો ઘણા કાઢ્યા આ રીતે નક્કી કરતા હોય તો તમારે પણ બધાએ આનું પાલન કરવાનું છે સંપૂર્ણ રીતે આ તમામ 16 મુદ્દાઓનું પાલન કરજો અને ગામો ગામ આની મીટિંગ કરજો ગામની કમિટી બનાવજો અને આ 1 વર્ષ પછી તારીખ 4/1/2027 ના રોજ 1 વર્ષ થાય એ દિવસે સમગ્ર 3 જિલ્લા ભેગા મળી અને આનું ભવ્ય રીતે ઉજવણી કરશે અને એ ટાઈમે આપણે એનાલિસિસ કરશું પૂર્ણ વિચારણા કરશું એમાં કોઈ મુદ્દા ભાઈ અંદર વધારે ઉમેરવાના છે તો ઉમેરશું અને આમાંથી પણ જેટલું સારું થાય એટલું પૂરેપૂરું કરવા માટેના પ્રયત્નો કરીશું આજે અહીંયા તમે મને બોલાવી તમારા બધાના દર્શન કરવાનો મોકો આપ્યો આ ચંદનજી સમૂહ લગ્ન માટે એટલી મજૂરી કરે દીકરીઓને ભણાવવા માટે એટલી મજૂરી કરે અહીંયા નવગઢજી 150 દીકરીઓને અત્યારે લાઇબ્રેરીમાં ભણાવે હોસ્ટેલનું કામ પણ થઈ રહ્યું છે આ બધા શિક્ષણના અને સમૂહ લગ્નના આ બધા કામ કરવાને એ હેલા નથી એના માટે ખૂબ મજૂરી કરવી પડે ખૂબ બધા પૈસા ભેગા કરવા પડે અને બિલકુલ કશું કાંઈ ના કરતા હોય ને એની બધી કાળો આયોજન વાળાને અમારે બધાને સહન કરવી પડતી હોય એમાં સમાજના પ્રસંગો કરતા કરીએ એ ટાઈમે સહન કરવું પડે અને ચૂંટણી લડતા હોય એટલે સહન કરવું પડે સિર્ફ સહન કરવું પડે એનું બૈરું એના કહેવાથી વોટ ના આલે અને અમને આઈને જાહેરમાં ટેડ ગમે આ એક લોકશાહી છે અને એટલા માટે કરીને સમાજનું જે કામ આ એટલા માટે હું દાખલો આપું છું કે આ જેણે સમાજનું આપણે બધી બંધારણ કર્યું છે તમે બધી મીટિંગ બોલાવી છે ક્યાંક બંધારણ માટે તમે કડક થશો ને તો ક્યાંક ને ક્યાંક આને નથી પાલવતું જેને તમને બરબાદ કરવા છે અને જેને તમને કાયમી ગુલામ રાખવા છે એ તમને ચડાવવા માટેની વાત કરશે પણ ક્યાંક સહન કરવું પડે તો સમાજ માટે આવનાર પેઢી માટે દીકરા દીકરીઓના શિક્ષણ માટે અને આવનાર સમયમાં સમાજ એ સંપૂર્ણ રીતે ગુલામીમાંથી બહાર નીકળે અને સ્વનિર્ભર થાય એના માટે કરીને આપણે બધાએ તન મન ધનથી આ મહેનત કરીને પૂરેપૂરું પાલન કરવાનું છે આપ
સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા, તમારા બધાને દર્શન કરવાનો મોકો આપ્યો અને બીજના દિવસે રામાપીર કે જે 12 બીજાના ધણીના દર્શન કરવાનો પણ આપ સૌએ મોકો આપ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું.